ગુજરાતમાં ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે। સુરત, વડોદરા અને ત્યારબાદ હવે પાલિતાણાથી આ ઘટના સામે આવતા લોકોમાં સવાલો થઈ રહ્યા છે। 12 વર્ષની એક બાળકી પર 29 ડિસેમ્બરની મોડી રાત્રે જયપાલ સિંધી નામના વ્યક્તિ અને તેના મિત્રો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। જયપાલ સિંધી નામનો શખ્સ ગેરકાયદેસર વાલીપણામાંથી પોતાની બાઇક પર બેસાડીને પાલિતાણાના સોનગઢ રોડ રેલવે ફાટક પાસે બાળકીને લઈ ગયો હતો, જ્યાં તેની સાથે જયપાલ અને અજાણ્યા બે શખ્સો દ્વારા મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો। બનાવ અંગે બાળકીની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જયપાલ સિંધી તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। બનાવની વિગત જોઈએ તો પાલિતાણા વણકરવાસ ખાતે રહેતા ભોગ બનનાર દીકરી છે। તેમના માતા દ્વારા ગત રોજ 3 જાન્યુઆરીના રોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી। સદરુ બનાવની વિગત જોઈએ તો આ કામનો આરોપી જયપાલ સિંધી કે જે પાલિતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે છૂટક મજૂરી સાથે સંકળાયેલ છે, તેમને અને ભોગ બનનાર દીકરીને છેલ્લા 4 કે 5 મહિનાથી ઓળખાણ હતી। અલગ અલગ જગ્યાએ લોકો મજૂરી કામ કરવા માટે જતા ત્યારે એમની ઓળખાણ થયેલી હતી। ગત રોજ 15/11/2024ના રોજ આ દીકરી જ્યારે ઘાટી ગામેથી એક રામપીર ભગવાન છે એનો પાટોત્સવનો પ્રોગ્રામ પતાવીને નીકળ્યા હતા, ત્યારે જયપાલ સિંધી દ્વારા બાઇક લઈ તેમને એવું કીધું હતું કે ચલો હું તમને ઘરે મૂકી જાઉં, એમ કરી અને દીકરીને બાઇક પાસે બેસાડી અને પાલિતાણાથી ભાવનગર જતા રોડ ઉપર મેલડી માતાનું મંદિર છે ત્યાં નજીકમાં રોડની બાજુમાં એની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો। ત્યારબાદ 15/11/2024થી માંડી અને 28/12/2024 સુધી 3 થી 4 વખત અલગ અલગ જગ્યાએ દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું। આરોપી એને હસ્તગત કરી લીધો છે અને એની અટક કરવાની પ્રક્રિયા છે હાલ ચાલુ છે। જયપાલ સિંધી સાથે અત્યારે હાલની જે તપાસ છે એમાં અન્ય કોઈ પણ વ્યક્તિ કે ઈસમો છે મળી આવેલ નથી। એ બાબતે જરૂરી પગલાં લેવામાં આવે છે। અમારા દ્વારા તમામે તમામ જે જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઇટ હોય અથવા તો ગામડાની અંદર છે ત્યાં લોક દરબાર કરી અને એ લોકોને જાગૃત કરવામાં પણ આવે છે અને નાની વિગત હોય જે પણ અમારા ધ્યાન પર આવતી હોય તો પોલીસ એમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની બાંહેધરી પણ આપે છે। નહીં, પહેલાં ગુનો જ નોંધતી હોય છે। એમના જે માતા અને દીકરી જે છે એમના દ્વારા જે ઘટના સ્થળ અને બનાવ છે એ બાબતે ચોક્કસ જાણકારી નહોતી અને એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે અમે ચોક્કસ બનાવની સ્થળ અને જે તારીખ છે એ આપને જણાવીશું, જેથી કરીને એમને જ્યારે દાખલ કરવા માટે આવ્યા ત્યારે ફરિયાદ દાખલ કરી છે। આરોપીને હાલ હસ્તગત કરી લીધો છે। આરોપી માર્કેટિંગ યાર્ડ જે છે ત્યાં મજૂરી કામે હતો, ત્યાંથી હસ્તગત કરવામાં હાલ 3 થી 4 વખત એમને શરીર સંબંધ બાંધ્યો છે તેવી જાણકારી છે। પોક્સો છે, BNS છે ને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। ના, હાલ જયપાલ સિંધી છે એક જ છે। બાળકી 5મા ધોરણમાં અભ્યાસ કરે છે। આરોપી જયપાલ અવારનવાર તેના ઘર પાસેથી પસાર થતો હોય, બાળકીને ભાગ લઈ દેતો હોય, પૈસા વાપરવા માટે આપતો હોય, ક્યારેક સ્કૂલેથી બાળકી છૂટે તો બાઇકમાં મૂકી જતો હોય। આવી રીતે બાળકીનો વિશ્વાસ તેણે કેળવ્યો હતો। દુષ્કર્મ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાલ હાથ ધરી છે। સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ, ગુજરાત તક, ભાવનગર।